નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં સંવંત 2082 પોષ વદ નોમ ને સોમવારના શુભ ચોઘડિયા અને રાત્રિના શુભ ચોઘડિયા તેમજ આજનું રાશિ ભવિષ્ય વિશે આપણે વાત કરવાના છીએ। તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આપણા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, વાત કરીએ દિવસના શુભ ચોઘડિયાની તો પ્રથમ છે અમૃત 7:30 ચાલુ થઈને 8:51 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 10:13 ચાલુ થઈને 11:34 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 2:17 ચાલુ થઈને 3:38 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી લાભ ચોઘડિયું 3:38 ચાલુ થઈને 4:56 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 4:49 ચાલુ થઈને 6:21 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ રાત્રિના શુભ ચોઘડિયાની તો 6:21 ચાલુ થઈને 7:49 સુધી ચલ ચોઘડિયું રહેવાનું છે। ત્યાર પછી લાભ ચોઘડિયું 11:17 ચાલુ થઈને 12:55 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 2:34 ચાલુ થઈને 4:13 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 4:13 ચાલુ થઈને 5:51 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 5:51 ચાલુ થઈને 7:30 સુધીનું રહેવાનું છે। મિત્રો, હવે વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે તો મેષ રાશિના લોકો માટે મોસાળ પક્ષે લાભ થવાની શક્યતા છે। વૃષભ રાશિના લોકોને આરોગ્ય સુધારો થાય એવી સંભાવના છે। મિથુન રાશિવાળા લોકો માટે વિચાર વાયુથી દૂર રહો। કર્ક રાશિવાળા લોકો કાર્યભારથી દૂર રહેવું। સિંહ રાશિવાળા લોકો ધ્યાન રાખો અને સાધના કરો। કન્યા રાશિવાળા લોકો લાલ રંગથી લાભ થવાની શક્યતા છે। ત્યાર પછી તુલા રાશિવાળા લોકોને હિત શત્રુ પર વિજય થવાની સંભાવના છે। ત્યાર પછી વૃશ્ચિક રાશિના લોકોને માતાનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે। ધન રાશિના લોકો માટે ધાર્યું કામ પાર પડવાની શક્યતા છે। મકર રાશિના લોકો માટે પ્રવાસથી દૂર રહેવું જોઈએ। કુંભ રાશિના લોકો માટે અમૂલ્ય સંબંધો જાળવવા ખૂબ જ જરૂરી છે। મીન રાશિના લોકો માટે શોર્ટકટથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આજનો સૂર્ય ઉદય 7:30 થવાનો છે અને સૂર્ય અસ્ત 6:21 થવાનો છે અને આજની રાશિ તુલા છે। આજનું નક્ષત્ર સ્વાતિ છે। અને મિત્રો વાત કરીએ આજના સુવિચાર વિશેની તો વિનય અને વિવેક તે વાણીના આભૂષણ છે। મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે એ કમેન્ટ કરજો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને આપણી પરંપરાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।